નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 ગણિત વિષય અંતર્ગત તરત પહેલાની સંખ્યા વિશે વાત કરવાના છીએ. તરત પહેલાની સંખ્યા જો આપણે જાણવી હોય તો જે સંખ્યા આપેલી હોય એમાંથી આપણે 1 બાદ કરવો પડે. જેમ કે અહીંયા પહેલી સંખ્યા આપેલી છે 543. 1 બાદ કરવાનું તો 1 કઈ બાજુથી બાદ કરવાનું? તો 1 છે એ એકમ અંક બતાવે છે, તો આપણે એકમના અંકથી શરૂઆત કરીશું. એની નીચે 1 મૂકીશું અને કરશું બાદબાકી. 3 નો 2 એટલે 2, 4 ના 4, 8 ના 5, જવાબ થશે 545. આગળની સંખ્યા છે 785, તો આપણે એકમના અંકમાંથી 1 બાદ કરશું, 5 માંથી 1 બાદ કરશું તો 4, આગળ 8 ના 8, 6 ના 6, 682. આગળની સંખ્યા છે 750, તો 750 માંથી આપણે 1 બાદ કરીએ. શૂન્યમાંથી 1, તો અહીંયા દસકાળી બાદબાકી આવે છે. જે કદાચ ધોરણ 3 ના બાળકોને કદાચ ખ્યાલ ન પણ હોય, 3 અંકોમાં દસકો કઈ રીતના લેવો, તો આપણે એક સરળ રીત છે કે જેટલા શૂન્ય હોય, જેમ કે અહીંયા એક શૂન્ય છે તો આપણે શૂન્યની જગ્યાએ 9 મૂકીશું અને આગળની સંખ્યામાંથી જે શૂન્ય આગળની સંખ્યા છે એમાંથી આપણે બાદ કરવાનું છે. જેમ કે 5 માંથી 1 બાદ કરો તો 4, આગળની સંખ્યા 7 ના 7, જવાબ મળે 749. એ પ્રમાણે અહીંયા છે 480, તો અહીંયા એક શૂન્ય છે તો પહેલા 9 મૂકીશું, 1 9, આગળ સંખ્યા 8 માંથી આપણે 1 બાદ કરશું એટલે 7, અને આગળ સંખ્યા 4 ના 4, 479. એ પ્રમાણે છે 310, તો એક શૂન્ય છે તો 1 9, આગળ સંખ્યા 1 તો 1 માંથી 1 બાદ કરશું તો 0, 3 ના 3, 4 309. એ જ પ્રમાણે અહીં સંખ્યા છે 500, તો અહીંયા 1 ને 2 શૂન્ય છે તો આપણે 2 9 મૂકીશું અને આગળની સંખ્યામાંથી બાદ કરશું. 5 માંથી 1 બાદ કરવો 4, જવાબ 499. અહીં સંખ્યા છે 700, 2 શૂન્ય છે તો 2 9 કરીશું, આગળની સંખ્યામાંથી 1 શું કરીશું, 7 માંથી 1 બાદ કરો તો 6, 699. છેલ્લી સંખ્યા છે 900, 1 ને 2 શૂન્ય, 2 9, 9 માંથી 1 ઓછા કરો એટલે કે બાદ કરો તો 9 માંથી 1 બાદ કરીએ તો 8, જવાબ થશે 899. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.